નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો નવોદય વિદ્યાલય પરીક્ષા તારીખ 13/12/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેનું પેપર 80 ગુણનું હશે। મિત્રો વિભાગ નંબર 3 એ તમારી ભાષા કસોટીનો પૂછાતો હોય છે। આપણે આજે આ વિડીયોમાં ભાષા કસોટીના ફકરા આધારિત પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો વિભાગ 3 છે ભાષા કસોટી। અહીંયા તમને જે ફકરો એક આપેલો હશે અને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તમે અહીંયા જોઈ શકો છો ફકરા નંબર 1 આપેલ છે। પહેલાં આપણે એને વાંચવો પડે, પછી એને સમજવો પડે અને પછી પ્રશ્નો વાંચી એને જવાબ આપવાના હોય છે। તો પહેલાં સૌપ્રથમ આપણે ફકરો વાંચીશું। ફકરો છે કે સાપ પેટ ઘસડીને ચાલતા, એટલે કે ચાલવું એને રેંગતા કહેવાય, ચાલતા રેંગતા પ્રાણીઓની શ્રેણીમાં આવે છે। આ સમૂહમાં મગર પણ આવે છે, ગરોળીઓ અને કાચબાનો પણ સમાવેશ કરવામાં આવે છે। સાપ વનો, રણ પ્રદેશો અને તળાવ વગેરે બધી જગ્યાએ મળે છે। તેઓ વર્ષ દરમિયાન બરફથી છવાયેલા સ્થળોમાં જીવી નથી શકતા। સાપની નજર દ્રષ્ટિ ઘણી જ નબળી હોય છે। ઈજા, નુકસાનથી બચવા અને ખોરાક મેળવવા માટે તેઓ બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે। કેટલાક સાપ પોતાના નાકથી સૂંઘે છે, પરંતુ ઘણા ખરા તેઓ જીભથી સૂંઘે છે। સાપનું શરીર કોશિકાઓની પરતોથી બનેલા કાંચળી જેવા ભીંગડાઓથી ઢંકાયેલું રહે છે। વર્ષમાં ઘણીવાર સાપ પોતાની મૃત ચામડીનું ઉપરના, એટલે કે ઉપરોક્ત આવરણ છોડી દે છે। તેની નીચેની કોશિકાઓ તરત જ ઉપરના આવરણનું નિર્માણ કરે છે, જે સાપની સુરક્ષા કરે છે। તો મિત્રો સાપ વિશે સરસ મજાનો ફકરો આપેલો છે। હવે આપણે તેના પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન તમારો એક છે ફકરાનો કે સાપોને ખલગ્યાને કહેવામાં આવે છે। તો મિત્રો સાપોને પેટના બળે ઘસડીને ચાલતા પ્રાણીઓ રેંગતા કહેવામાં આવે છે। જે તમે ફકરાની અંદર અહીંયા જોઈ શકો છો કે કઈ શ્રેણીમાં આવે, તો સાપ પેટ ઘસડીને ચાલતા પ્રાણીઓની શ્રેણીમાં આવે છે, બરાબર। તો એને એ ટાઈપનું મિત્રો તમારો પ્રશ્નનો જવાબ મળશે। 62મો પ્રશ્ન, સાપ ક્યાં જીવિત નથી રહી શકતા? તો મિત્રો જો અહીંયા ઉપરના ફકરામાં જોયું કે રણ પ્રદેશોમાં જોવા મળે, વનોમાં જોવા મળે, તળાવમાં પણ જોવા મળે, પરંતુ બરફથી થીજેલા સ્થળો પર આવું ફકરાની અંદર ક્યાંય આવેલું નથી। એટલે આપણો જવાબ બનશે સાપ બરફથી થીજેલા સ્થળો પર જીવિત નથી રહી શકતા। 63મો પ્રશ્ન, સાપોની ખલગ્યા નબળી હોય છે? તો મિત્રો ઉપરના ફકરામાં આપણે જોયું કે સાપને સૂંઘવાનો નો બોધ હોય છે, સાંભળવું પણ, બરાબર, સાંભળી પણ શકે છે, સ્પર્શ બોધ પણ હોય છે, પરંતુ દ્રષ્ટિ નજર જોઈ શકતા નથી, બરાબર। એટલે અહીંયા સાપોની દ્રષ્ટિ નજર નબળી હોય છે તે આવશે। 64, સાપને ઈજા થતાં બચાવે છે? તો અહીંયા મિત્રો આવશે એની મૃત ચામડી છે એ સાપને ઈજા થતાં બચાવે છે। 65મું, જીવિત રહેવું શબ્દનો અર્થ થાય છે જીવવું, બરાબર। અહીંયા મિત્રો ચાલવું પણ ના થાય, પલાયન થવું, છટકવું પણ ના થાય અને સંબંધી થવું પણ ના થાય। જીવિત રહેવું એટલે મિત્રો જીવવું એવું આવશે। હવે આપણે બીજા ફકરા ઉપર જઈશું। મિત્રો ફકરા નંબર 2 છે, એને પણ આપણે પહેલો વાંચવો પડે, પછી એને સમજવો પડે અને પછી આપણે એના જવાબો આપવાના હોય છે। મિત્રો ફકરો છે કે દૂધ સૌથી સારો ખોરાક છે। આમાં પાણી, ખાંડ, ચરબી, વિટામિન અને પ્રોટીન હોય છે। લોકો અનેક પશુઓના દૂધ પીવે છે। ઇંગ્લેન્ડ અને બીજા અન્ય ઠંડા દેશોમાં ગાય હોય છે। એરેબિયા અને મધ્ય એશિયા જેવા ગરમ દેશો સ્થળોમાં ઊંટ હોય છે। ભારતમાં ગાય અને ભેંસ બને છે। અનેક સ્થળો પર બકરીઓ પણ હોય છે। જે લોકો ગાય અને અન્ય પશુ રાખે છે તેઓ ઘણું દૂધ મળે છે। દૂધથી તેઓ માખણ અને ચીઝ બનાવી શકે છે। એ જરૂરી છે કે જે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ તે જીવાણુ મુક્ત અને શુદ્ધ હોવું જોઈએ। અશુદ્ધ દૂધથી માનવ શરીરને લાભ થવાને બદલે નુકસાન વધુ થાય છે। તો ચાલો હવે આપણે ફકરા ઉપર જઈશું, ફકરાના પ્રશ્નોના જવાબ ઉપર જઈશું। 66, લોકો ખલગ્યા પશુઓનું દૂધ પીવે છે? તો મિત્રો આપણે જોયું કે ભાઈ જુદા જુદા પશુનું દૂધ પીવે છે। જો એક જેવા નથી પીતા, સરખા ના આવે, એવી જાતના ના આવે, પરંતુ જુદા જુદા, બરાબર, જુદા જુદા પશુઓનું દૂધ પીવે છે, જે તમે અહીંયા ફકરાની અંદર પણ જોઈ શકો છો, બરાબર, કે ભાઈ બરાબર પશુઓનું અલગ અલગ પ્રકારના દૂધ પીએ છે, જુદા જુદા આવશે, બરાબર।
ભારતમાં ગાય, ભેંસ છે, બકરી છે, બરાબર, ઊંટ છે, તો દરેક જુદા જુદા જે પશુઓ હોય છે એનું દૂધ પીતા હોય છે, જે આપણે ફકરામાંથી જોઈ શકીએ છીએ. અહીંયા અલગ અલગ પશુઓના નામ આપેલા છે, એટલે આપણે જુદા જુદા શબ્દ આવશે. થોડુંક મગજથી પણ આપણે વિચારવાનું છે. 67. ખાલિયા દેશો સ્થળોમાં ઊંટ હોય છે, તો અરેબિયન એટલે ગરમ પ્રદેશો હોય ત્યાં ઊંટ જોવા મળે, બરાબર. શીતળ તો અહીંયા ગાય જોવા મળે, ઠંડા પ્રદેશોમાં ગાય જોવા મળે. એના પછી 68. જો લોકો ગાય જેવા પશુ રાખે તો તેમને ખાલિયા દૂધ મળે, તો ઘણું બધું દૂધ મળે. ગાય જેવા પશુમાં ઘણું બધું દૂધ હોય, જે તમે અહીંયા ફકરામાં પણ જોઈ શકો છો. 69. એ ખાલિયા છે કે જે દૂધનો આપણે ખોરાક આપણે ઉપયોગ કરીએ છીએ તે શુદ્ધ હોય, તો આવશ્યક છે કે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ તે શુદ્ધ હોય. જો અશુદ્ધ હોય તો આપણને નુકસાન થઈ શકે. 70. હાનિનો અર્થ તો મિત્રો ખાલિયાનો સમાનાર્થી છે, તો હાનિ એટલે નુકસાન, ક્ષતિ એવું આવશે. હવે આપણે આગળ જોઈશું. ફકરા નંબર 3 છે, એ પણ તમારે મિત્રો અહીંયા વાંચવાનો છે, બરાબર. તો ચાલો આપણે જો વાંચીએ. આ એક રવિવારનો દિવસ હતો. હરીશ બગીચામાં પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. પાસે જ એક તળાવ હતું. હરીશ તળાવ તરવાનું વિચારતો હતો. તે છાલક મારીને તળાવમાં કૂદી પડ્યો. તળાવના બીજા કિનારે પાણીમાં કેટલીક બતકો હતી. હરીશ ઠંડા પાણી અને હળવા તડકાનો આનંદ લેતો તર્યો. અચાનક તેણે જોરદાર અવાજ સાંભળ્યો અને પાણી છલકાઈ ગયું. તેણે ચાર બાજુ જોયું કે ક્યાંય કોઈએ તળાવમાં ડૂબકી તો નથી મારીને. તેને કોઈ પણ દેખાયું નહીં. ચાલો હવે જોઈએ. પહેલું છે કે હરીશ બગીચામાં પોતાના ખાલિયાની સાથે રમી રહ્યો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે હરીશ બગીચામાં પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. તો આપણો જવાબ શું આવશે? મિત્રો, બરાબર, અહીંયા આવશે. ચાલો 72મો પ્રશ્ન. હરીશ ખાલિયા તળાવમાં કૂદ્યો તો તરવા માટે. હરીશ શા માટે કૂદ્યો હતો? તરવા માટે કૂદ્યો હતો. 73. હવામાન એટલે કે મોસમ ખાલિયા હતું તો થોડું ગરમ હતું. 74. તળાવમાં બીજા કોણ હતા? તો કેટલીક બતકો હતી. અને ડૂબકી મારવી શબ્દનો એવો જ અર્થ કૂદવું, બરાબર. લપસવું ના આવે, પડી જવું ના આવે, ચઢવું ના આવે, પરંતુ કૂદવું શબ્દ ડૂબકી મારવીનો બરાબર અર્થ સમાનાર્થી જેવો થાય છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ ફકરો છે, ફકરા નંબર 4. ફકરા નંબર 4 છે એને પણ આપણે વાંચીએ. એક વખત અમે ગામડે ગયા જ્યાં અનેક પરિવારો પોતાના બનાવેલા ચીકણી માટીના વાસણો વેચી રહ્યા હતા. ચીકણી માટીના વાસણો, બરાબર. ત્યાં અમને કોઈ પરિવાર દ્વારા બનાવેલા કૃત્રિમ ફળ અને શાકભાજી એ ઘણા આકર્ષિત કર્યા. જ્યાં જ્યાં મિત્રો મેન પોઈન્ટ આવે છે ત્યાં તમારે આ રીતે લીટી કરતું રહેવાનું છે. જેમ કે ચીકણી માટીના વાસણો, પછી કૃત્રિમ ફળ અને શાકભાજી, પછી કર્યા. અમે ત્યાં એવા ઉત્તમ આકારો અને રંગોના બનેલા સફરજન, સંતરા અને ટમેટા જોયા. શું? ઉત્તમ આકારોના, બરાબર. મૂળ અસલી અને તેમાં અંતર કરવું મુશ્કેલ હતું. બધા જ અને પ્રત્યેકે તેમની ખૂબ જ પ્રશંસા કરી. હવે અહીંયા મેન પોઈન્ટ છે, એમાં જ તમારા જવાબો છુપાયેલા હશે. ચાલો 76મો પ્રશ્ન. કેટલાક પરિવારોએ ચીકણી માટીના ખાલિયા બનાવ્યા. તો જુઓ, ચીકણી માટીના વાસણો વેચી રહ્યા હતા, એટલે વાસણો બનાવ્યા. તો આપણો જવાબ આવશે રમકડા અને વાસણો, બરાબર. ચાલો આગળ જોઈશું. 77. અમે મુશ્કેલથી ખાલિયા ફળો અને અસલીમાં અંતર કરી શક્યા. તો આપણે જોયું તો આગળ કે કૃત્રિમ ફળો અને અસલીમાં અંતર કરી શક્યા. 78. એવા શબ્દ ખાલિયા છે. તો ઉભયાન્વી અવયવ જોડાણમાં સંયોગ એ મિત્રો એવા શબ્દ છે, બરાબર. ક્રિયા પણ નથી, ક્રિયા વિશેષણ પણ નથી, વિશેષણ નથી, પરંતુ ઉભયાન્વી અવયવ છે જે જોડાણમાં સંયોગ છે. 79. ખાલિયા ભેદનો સમાનાર્થ શબ્દ છે. ભેદ એટલે ગૂંચવી નાખવું, ભ્રમ, બરાબર, એવું થાય. અને 80. બધા જ અને પ્રત્યેકનો અર્થ છે જે ખાલિયાનો છે. તો મિત્રો બધા જ અને પ્રત્યેક એટલે દરેક એવો અર્થ થશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું જે પ્રશ્નો છે, પ્રશ્નપત્ર પૂછાવાનું છે. અમે પણ આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 5ના મિત્રો અલગ અલગ પ્રકારના જે વિડીયો છે એનું સોલ્યુશન મોકલી શકીએ. અહીંયા તમને જે મિત્રો જોયું કે આપણી જે નવોદયની પરીક્ષામાં 3 વિભાગો હોય છે. પહેલો વિભાગ 1 થી 40 પ્રશ્નોનો હોય છે, જે મિત્રો તમારા આકૃતિ આધારિત હોય છે, બરાબર. માનસિક ભાષા કસોટી. બીજો અંકગણિતનો હોય છે, જેમાં 20 પ્રશ્નો હશે. અને ત્રીજો જે વિભાગ છે એ ભાષા કસોટીનો હશે, જેમાં પણ 20 પ્રશ્નો છે, જેમાં ફકરા 4 આપેલા હશે અને એની નીચે 5
5 પ્રશ્ન હશે 20 ગુણના. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ ફકરાની અંદરથી જવાબ કેવી રીતે શોધવા એની આપણે પ્રેક્ટિસ કરાવી. આવા જ પ્રશ્નો તમને જો તમારી પરીક્ષામાં પૂછાય તો તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી પણ નીવડી શકશે. બરાબર, તો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો પણ ખૂબ જ ઉપયોગી થશે. અને ખાસ મિત્રો વિડીયોમાં અને ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.